મિત્રો તમે જોઈ શકો છો મેં એક સિંગરના પ્રોગ્રામ લિસ્ટનું એક બેનર બનાવ્યું છે, બરાબર છે। આ મોબાઈલ ફોનની અંદર બનાવ્યું છે, કોઈપણ કોમ્પ્યુટર કે લેપટોપમાં બનાવ્યું નથી, બરાબર છે। અને આ પ્રકારના બેનર કઈ રીતના મોબાઈલમાં બનાવવાના એ આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું, બરાબર। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો તો હું તમને સંપૂર્ણ રીતે શીખવાડી દઈશ આ બેનર કઈ રીતના બને છે। તો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અને એક આજના નવા બેનર ડિઝાઇન વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને સિંગર માટેના જે તમે બુકિંગ એટલે કે જે પ્રોગ્રામ હોય છે અને તેનું લિસ્ટ હોય છે એ માટેનું જે બેનર આવે છે, બરાબર। તમે જોયા છે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા સિંગરોના એ પ્રકારનું બેનર તમારા મોબાઈલ ફોનની અંદર કઈ રીતના બનાવવું, પરફેક્ટ ડિઝાઇન, પરફેક્ટ સાઇઝ અને કલર કોમ્બિનેશન સાથે, બરાબર। તો હું આજના વિડીયોની અંદર તમને શીખવાડવાનો છું અંદર બેકગ્રાઉન્ડ કઈ રીતના એડ કરવું, ટેક્સ્ટ કઈ રીતના લખવા, અને બીજું કે તમને એક બોનસ પણ આપીશ, એટલે કે આ જે બેનર છે એની હું PLP ફાઇલ પણ આપીશ, જે ડાયરેક્ટ તમે સીધી પિક્સેલ એપની અંદર એડ કરશો એટલે તમારે ફક્ત ડિટેલ ચેન્જ કરવાની રહેશે, બાકી સેમ ડિઝાઇન તમને મળી જશે, બરાબર। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, બરાબર। વિડીયોમાં તમને 4 અંકનો પાસવર્ડ મળશે, બરાબર। વોઇસમાં પાસવર્ડ રહેશે અને PLP ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ પર મળશે, બરાબર, ઝીપ ફાઇલ રૂપે, એટલે પાસવર્ડ લઈ અને પછી પાસવર્ડ નાખશો ઝીપ ફાઇલમાં એટલે અનઝીપ PLP ફાઇલ થઈ જશે, બરાબર। તો ચાલો મિત્રો આપણે વધારે ટાઈમ નહીં બગાડીશું અને આ બેનર ડિઝાઇન તરફ આગળ વધીએ। સૌપ્રથમ તમારે પિક્સેલ એપ નામનું એક એપ્લિકેશન આવે છે, એ પ્લે સ્ટોરમાં પણ મળી જશે, પરંતુ તેમાં તમારે PLP ફાઇલ એડ કરવાનો અને ફોન્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવશે, એટલે મારી ટેલિગ્રામ ચેનલ પર તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈ અને તમે પિક્સેલ એપ લખશો એટલે ત્યાં તમને પ્રો વર્ઝન મળી જશે, બરાબર, પિક્સેલ એપનું, જેમાં તમારે કોઈપણ પ્રકારનો એરર કે પ્રોબ્લેમ નહીં આવે, એટલે એકવાર ડાઉનલોડ કરી લેજો, બરાબર। હવે અહીંયા તમને 3 ડોટનું ઓપ્શન દેખાતું છે, બરાબર, 3 લાઇન દેખાય ઉપર ખૂણામાં, એના પર ક્લિક કરવાનું છે। પહેલાં આપણે આ ટેક્સ્ટને ડિલીટ કરવા માટે આ ડિલીટ પર ક્લિક કરીશું એટલે ઓકે આપશે, બરાબર, એટલે ડિલીટ થઈ જશે। અહીંયા 3 ડોટ પર ક્લિક કરીશું અને ઓપન ડોટ PLP ફાઇલનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલાં અંક જણાવી દઉં તો 24 છે, બરાબર, નોટ કરી લેજો। હવે PLP ફાઇલ એડ કઈ રીતના કરવી તો અહીંયા ઉપર જોઈ શકો છો PLP ફાઇલ લખેલું એક ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરશો એટલે તમારા ફાઇલ મેનેજર ખુલશે, બરાબર, જેમાં તમે જે ફોલ્ડર બનાવ્યું છે, બરાબર, જે ફોલ્ડરમાં તમે એક્સ્ટ્રા કર્યું છે જેવી તમે ડાઉનલોડ કરી અને એક્સ્ટ્રા કરશો એટલે ફોલ્ડર પસંદ કરવાનું આવશે તમારે ફાઇલ મેનેજરમાં, મોબાઈલના ફાઇલ મેનેજરમાં જ કરજો, બરાબર, એક્સ્ટ્રા તો થશે, બાકી કોઈ એપ્લિકેશનમાં કરશો જેડ અચીવર નામની તો નહીં થાય। ત્યારબાદ ફોલ્ડર સિલેક્ટ કરી અને ઓકે કરશો એટલે પાસવર્ડ માગશે, પાસવર્ડ નાખીને ફરી ઓકે અથવા કન્ફર્મ કરશો એટલે તમારે એ ફોલ્ડરમાં એક્સ્ટ્રા થઈ જશે। પછી તમારે હું તમને બતાવી દઉં કઈ રીતના બતાવશે, બરાબર, પિક્સેલ એપની અંદર આ ફરી ફાઇલ મેનેજર ઓપન થશે, પિક્સેલ એપની અંદર એડ પછી ખોલવાનું, બરાબર, ફાઇલ મેનેજર, PLP પર ક્લિક કરશો એટલે આ રીતના આ PLP પર ક્લિક કર્યું એટલે તમે જે એક્સ્ટ્રા કરી છે એ બધા ફોલ્ડર ખુલશે। તો અહીંયાથી માનો કે મારે એક ફોલ્ડર છે, બરાબર, હું તમને બતાવી દઉં, મેં એની અંદર બધી એક્સ્ટ્રા કરી છે, KB કરીને એક ફોલ્ડર છે, એની અંદર તમે જોઈ શકો છો આ મારી PLP ફાઇલો શો થાય છે, આ પાસવર્ડ નાખીને એક્સપાર્ટ કરેલી છે, બરાબર। આ રીતનું બ્લુ કલર અથવા એ જે તમારી જોડે પિક્સેલ એપ હશે એ રીતનું તમારે કલરમાં મેં પ્રો વર્ઝન આપ્યું એ કલરફુલ પિક્સેલ એપ છે, બરાબર, એટલે તમારે અલગ કલરમાં બતાવશે PLP ફાઇલ પણ બતાવશે 100%। તો આ રીતના તમારે એડ કરી દેવાની। ત્યારબાદ અહીંયા તમને એક PLP ફાઇલ મળશે જે હું આ બેનર બનાવવાનો છું, શીખવાડવાનો છું, એ સિંગર પ્રોગ્રામ લિસ્ટ કરીને ટેલિગ્રામમાં ફાઇલ મળી જશે, બરાબર। તો એકવાર ક્લિક કરવાનું છે એડ કર્યા પછી એટલે કન્ફર્મેશનનું ઓપ્શન આવશે, ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે। સૌપ્રથમ એક આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લીધું છે, આ બેકગ્રાઉન્ડ તમારે લેયરમાં નહીં હોય, બરાબર, એ અમે ડાયરેક્ટ ફાઇલથી ફ્રોમ ગેલેરીમાંથી લીધું છે, બરાબર, એટલે મતલબ કે થોડી નોર્મલ એને ડિઝાઇન જરૂર હતી એટલા માટે। ત્યારબાદ અહીંયા એક લેયરનો ઓપ્શન દેખાતું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે નીચે અહીંયા ઘણી બધી લેયરો લોકમાં હશે, બરાબર। અહીંયા એક બેકગ્રાઉન્ડ છે, આ બેકગ્રાઉન્ડનો યુઝ કર્યો છે અને ત્યારબાદ આપણે એક સિંગરનો ફોટો લીધો છે, તમે કોઈ પણ સિંગરનો ફોટો લઈ શકો છો। હવે આ રીતનો સિંગરનો ફોટો નીચેથી તમે જોઈ શકો છો બ્લર મારેલો છે, આ ફોટો બ્લરવાળો કઈ રીતના કરવો એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલો છે ઓલરેડી, બરાબર, નીચેથી સ્મૂથ કઈ રીતના કરવો એ વિડીયો જોઈ લેશો એટલે તમને બધું આવડી જશે, બરાબર। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા આવજો, આપણી ચેનલ પર નવા વિડીયો છે, બરાબર। ત્યારબાદ એક બેકગ્રાઉન્ડ ઓપેસિટી ઓછી કરીને રાખ્યું છે, આનો તમે કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી લોક ખોલી તેના પર ક્લિક કર્યા વચ્ચોવચ્ચ ક્લિક કરશો એટલે ઘણા ઓપ્શન આવશે, સ્ક્રોલ કરી કલર ફિલ્ટર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે એનો કલર ચેન્જ કરી શકો છો, બરાબર। તો આ રીતના એનો કલર ચેન્જ થાય છે। ત્યારબાદ એક આ બેકગ્રાઉન્ડનો યુઝ કર્યો છે આપણે નોર્મલ, અને ત્યારબાદ એક લાઇટ લીધી છે બ્લેક શેડો, બરાબર, અને આ લાઇટ લીધી છે, આ લાઇટનો કલર ચેન્જ કરવા માટે લાઇટ પર ક્લિક કરવાનું છે અને જોઈ શકો છો અહીંયા કલર ફિલ્ટરનો ઓપ્શન દેખાય છે વચમાં, તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે પહેલી લાઇન છે તેના પર એના પર ક્લિક કરશો તો તમારી મનપસંદ કલર રાખી શકશો, બરાબર। ત્યારબાદ રાઇટ પર ક્લિક કરી લોકમાંથી બધાને લોક રાખવાના, બરાબર, જે તમે ડિઝાઇન કરતા જાઓ એટલે કોઈ પણ વસ્તુ ખસે નહીં ત્યાંથી। ત્યારબાદ તમારે આને અહીંયાથી તમારે અનઝીપ કરવું હોય તમે કરી શકો છો, આ મતલબ કે
પ્રોગ્રામ માટેનો આપણે જે હાઇલાઇટ થાય માટે એક બોર્ડ શેપ માર્યો છે, બરાબર. ત્યારબાદ સિંગરનો બીજો ફોટો લીધો છે અને ફરી એક શેડો આપ્યો છે, બરાબર. આપણે કામનું નહીં હોય ડિલીટ કરતા જઈશું. ત્યારબાદ આ રીતનું આ તમારે PLB ફાઇલમાં જોવા મળે તો આને ડિલીટ કરી નાખવાનું, બરાબર. એ અમુક ફોન્ટ વર્ક ના કરે મારામાં પણ નથી કરતા એટલે એવું બતાવ્યું હતું, બરાબર. ઇન્સ્ટાગ્રામનું લોગો છે, ઇન્સ્ટાગ્રામનું નામ, તમારે ડિઝાઇનનું નામ આપી દેવાનું, સિંગરનું નામ જે આવતું હોય, બરાબર. ત્યારબાદ ફરી એક આપણે શેડો માર્યો છે અને તમારે જે નામ આવતું હોય એ, બરાબર. આ રીતના ટાઇટલ ફેન્સી કલરમાં કઈ રીતે બનાવવાના એ માટેના આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે, બરાબર. એકવાર તમે જોશો તો તમને ડેલી જોશો અને પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું, ડિઝાઇન કઈ રીતના શીખવાડું છું. આ 2 ડિઝાઇન, બરાબર. કહેવાનો મતલબ કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બેમાં બનાવેલું છે, બરાબર. તમે જે રાખો એ રાખી શકો છો આ રીતના. ત્યારબાદ અહીંયાથી ગામનું નામ જે તમારા સિંગરનું આવતું હોય, બધી જે તમે માહિતી અહીંયા લખવા માગતા હોય એ બધી જ અહીંયાથી હું લખું. અહીંયા 3 મહિનાની જગ્યાએ ચૈત્ર વૈશાખનું પણ તમે કરી શકો છો, બરાબર. હવે રમેલ આવશે, રમેલ લાઈવ ડીજે પર કહેવાનો મતલબ લગનગાળો, એ રીતનું વૈશાખ તમે બેનરમાં અંદર લખી શકો છો. ગ્રાફિક્સનું નામ લખવાનું છે, ફરી એક શેપ અને જે ઇન્સ્ટાની આઈડી આવતી હોય લઈ લેવાની છે, બરાબર. હવે હું તમને કલર ચેન્જ કરતાં શીખવાડું. અહીંયા લેયરમાંથી બહાર નીકળી જવાનું છે. અહીંયાથી તમને 2 મિનિટ થોડી આપણે લેયર ખોલી નાખીએ, બરાબર. થોડી ડિટેલમાં આપણે ભેગું થઈ ગયું છે, બરાબર. કહેવાનો મતલબ કે ડબલ વીનું લખેલું આવ્યું છે, આપણે બીજું કંઈ નથી. આને અહીંયાથી હટાવી દઈશું, બરાબર. અને આ રીતનું તમે કલર શેપનો કલર ચેન્જ કરવો હોય તમારા મનપસંદ તો ગ્રેડિયન્ટ કલર અહીંયાથી તમે રાખી શકો છો. એ કલર ચેન્જ કરવા માટે સ્ક્રોલ કરી કલર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મનપસંદ ગ્રેડિયન્ટ કલર તમે અહીંયાથી લઈ શકો છો. તમે જોઈ શકો છો આ રીતના, બરાબર. તો કંઈક આ રીતના આપણા પોસ્ટર બને છે. બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે અહીંયા ફ્રોમ ઉપર પ્લસનું આઇકન છે, એના પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે, બરાબર. અને બેકગ્રાઉન્ડ જેવું પણ રાખવું એવું તમે રાખી શકો છો. આ જે બેનર છે એની PLB ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ પર મળશે, એટલે ફક્ત તમારે સિંગરનો ફોટો ચેન્જ કરવાનો રહેશે અને આ માહિતી ચેન્જ કરવાની રહેશે, બરાબર. ઉપર નામ છે તે, બાકી સેમ ડિઝાઇન તમને હું આપી દઈશ એટલે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર પડશે નહીં, બરાબર છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કેવું બેનર લાગ્યું એ પણ કોમેન્ટમાં કરી દેજો, બરાબર. અને જે આપણે પાસવર્ડના છેલ્લા અંક છે તે છે 25, બરાબર. એટલે કે તમને ટોટલ અંક 4 મળી ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કોઈ પણ મિત્રએ પાસવર્ડ લખવાનો નથી. મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.